આપને સારું લાગે એટલા માટે નથી કહેતો. હું મને ટ્રાવેલનો શોખ છે. હું કચ્છના ગામડા ફર્યો છું. ઘણા આર્ટિસ્ટોને મળ્યો છું. કાકીનું નામ આવે ત્યારે આર્ટિસ્ટના આંખમાં એક અલગ ચમક મેં જોઈ છે. અને કચ્છના હેન્ડીક્રાફ્ટને જ્યારે કોઈ નહોતું જાણતું ત્યારે એકમાત્ર કચ્છના હેન્ડીક્રાફ્ટને ઉજાગર કરવામાં કાકીનું મોટું યોગદાન છે. તો ઘણું જ મોટું. તો અમને એ ખ્યાલ છે કાકી કચ્છના લોકો કાકીને ખૂબ પ્રેમ કરે છે. દરેક વેકેશનમાં હું બી એમની જોડે ગામડે ફર્યો છું. અમે ભાવનગર હતા, ત્યાંથી આવતા પછી પાછા મુંબઈ શિફ્ટ થઈ ગયા. પછી ત્યાંથી બી કાકી મુંબઈથી જ મેટાડોર લઈને નીકળે, કારણ કે ત્યારે અહીંયા ન રસ્તાના ઠેકાણા હતા ન. કાકી પોતે બાઇક ચલાવતા? કાકી બાઇક ન ચલાવતા પણ પાછળ બેસતા. કાકી બાઇક ન ચલાવતા. તમને બાઇકનો શોખ છે? મને બહુ હતો, બહુ. હવે નથી? શોખ તો હજી છે પણ મને લાગતું નથી હવે પહેલા જેવું કરી શકું. પહેલા એકવાર અહીંયા મુંબઈથી કચ્છ આવ્યો હતો અને કચ્છથી પાછો બી ગયો હતો બાઇક લઈને. કયા બાઇકથી? બુલેટથી. મારી પાસે બુલેટ હતી. મારી પાસે 1978થી લઈને 84 કે 85 સુધી હતી. પછી બહુ ઊંધા ધંધા કર્યા હતા બુલેટ ઉપર, અને મને ખબર નથી હજી સુધી કેમ કંઈ એવું મેજર થયું નહીં કે હજી જીવતો રહી ગયો. પણ એને કારણે મારી વાઈફ બહુ ડરેલી હતી કે આ હવે દીકરો સમજણો થાય છે અને એ તને જોશે તો એ કાલે માગે તો ના નહીં પાડી શકે, એટલે બાઇક કાઢી નાખે. એટલે સ્પીડ કે એવું કહો છો? હા, સ્પીડ હતું. પછી બધું પેલું શું આ પરેડમાં આ મિલિટરીને BSF વાળાને જોઈએ એટલે એવું બધું ઇન્ટરેસ્ટિંગ. એટલે એવા બધા પરાક્રમ ઘણા કર્યા હતા. મને લાગે ઘણા ખરા હાડકા તો તોડ્યા છે હાથને પગના મેં. તમે જવાનીમાં મારી જોડે એક એન્જિનિયર હતા. તો અમારે ત્યારે અંકલેશ્વરમાં ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ચાલુ હતો. તો મુંબઈથી નીકળું મોટરસાઇકલ લઈને. એ હું 1980ની વાત કરું છું. તો એ બિચારા પરણેલા હતા, હું કુંવારો હતો ત્યારે, અને આ બધા ખેલ કરીએ હાઈવે પર ને એ બિચારા પાછળ બેઠા હોય. એના પછી કેમ સહન કરતા હશે ખબર નથી, કારણ કે મને કંઈ કોઈ દિવસ મોઢે નહોતા બોલ્યા. પણ એના પછી બીજો એક જણ આવ્યો, એ ગયા ને બીજો એક જણ આવ્યો. તો એ કે દીપેશભાઈ ગમે તે કરે ને બધું કરું પણ એમની પાસે જોડે બાઇક પર કોઈની લિફ્ટ ના લેતો તું કે. મજા આવે. પણ બધા ઇનિશિયલ વર્ષો સિવિલ એન્જિનિયરિંગ કર્યા પછી મેં ઇનિશિયલ વર્ષો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં કાઢ્યા. અમારું ફૂલ ફ્લેજ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ હતું. અને તમે કન્સ્ટ્રક્શન કંપની પોતાની નવી બનાવી? કન્સ્ટ્રક્શન નથી, કેમિકલના પ્લાન્ટ અમે આપતા નોહાવ જોડે ટર્નકી બેઝિસ પર. ઓકે. એટલે ઇન્ડિયામાં જેટલા માલાથીઓના પ્લાન્ટ હશે એ બધા એક્સેલ જ કન્સ્ટ્રક્ટ કર્યા હતા. બરાબર. એટલે HIL માટે કર્યા હતા. અંકલેશ્વરમાં ખટાવ ને ફિકોમ 2 કંપની માટે અમે બનાવી આપ્યા હતા. બરાબર. પંજાબમાં પંજાબ કેમિકલને બનાવી આપ્યું હતું. બિહારમાં આઈ થિંક બિહાર ઇન્સેક્ટિસાઇડ કરીને હતું, એને બનાવી આપ્યું હતું. કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ તમે લીડ કરતા? એટલે કન્સ્ટ્રક્શનની આખું કેમિકલ બનીને માલાથિયોન ફલાણી ક્વોલિટીનું માલાથિયોન નીકળવું પડે. એટલે એની અંદર કન્સ્ટ્રક્શન ઇઝ ઇન્ક્લુડેડ. કન્સ્ટ્રક્શન વુડ બી મેજર પાર્ટ, પણ બાકી કેમિકલ ટેકનોલોજી બહુ મહત્વની. આખું પ્લાન્ટ રન થાય ત્યાં સુધી પ્લાન્ટ રન થાય, પ્રોડક્ટ નીકળે, ગેરંટી રન પૂરો થાય, પછી અમને પૈસા મળે ને અમારે જવાનું. ને એની અંદર ત્યાં સૌથી પહેલાં કાકાને પૂછ્યું હતું, એટલે મારી ડ્યુટી ટાઈમિંગ શું? તો કે સવારે 7 બીજા દિવસે સવારે 7 કે 7 to 7 કે આમાં 8 કલાકની નહીં થાય. બરાબર. એટલે શરૂઆતમાં ઘણા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ ઘણા બધા જુદે જુદે ઠેકાણે કરવા મળે, અને એની ચેલેન્જીસ, એનું એક્સાઇટમેન્ટ બધું બહુ મજાનું હોય. કારણ કે તમે નવા એરિયામાં ગયા હો, તમે લેન્ડ પ્રોક્યોર કર્યો હોય, તો એ લેન્ડ બી જેની પાસે લીધો હોય એ સરકાર લઈને આપે. એ લોકોને સરકાર જોડેના સેટલમેન્ટ બાકી હોય, એના માટે તમારી જોડે મારામારી કરવા આવે. એટલે બધી જાતના એક્સાઇટમેન્ટ હોય. લોકલ ઇશ્યુ. હા, લોકલ ઇશ્યુ. અને પછી એ બધામાં એવા રિમોટ લોકેશન પર બધું મટીરિયલ પહોંચાડીને જે, એટલે હવે મારા બધા જ પ્રોજેક્ટ બિફોર ટાઈમ ને વિધિન કોસ્ટ થયા હતા.
ઓકે એ સૌથી મોટું ચેલેન્જ હોય છે આમ પ્રોજેક્ટ. સૌથી મોટું ચેલેન્જ હોય છે, કારણ કે જો ડીલે થાય તો પછી બધી કોસ્ટ હેવાયેલ જતી રહે, બેંક લોન્સ ને આ બધું. બધું જ હોય.